जिम्बाब्वे के वाइस प्रेसिडेंट, कैबिनेट मिनिस्टर और टॉप सिक्रेटरीज के साथ प्रतिनिधिमंडल 2 दिवसीय सूरत आगमन पर। हार्दिक स्वागत है अपनी वच्चे जिम्बाब्वेना वाइस प्रेसिडेंट અને મિનિસ્ટર ટોપ સેક્રેટરી સાથેનું પ્રતિનિધિમંડળ 2 દિવસ સુરત પધાર્યું છે। ચેમ્બર તારીખ 23 ઓગસ્ટના રોજ સરસાણા સ્થિત પ્લેટિનિયમ હોલમાં ધંધાકી તકોને ટુરિઝમ અને વિવિધ ઉદ્યોગ ક્ષેત્રે જોડાણ વધારવા ચલો ઝિમ્બાબ્વે કાર્યક્રમ યોજાશે। તારીખ 23ના રોજ ધ સદર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના આમંત્રણને પગલે ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટ ઓનરેબલ જનરલ CGDN શિવાંગા, ઝિમ્બાબ્વેના કેબિનેટ મિનિસ્ટર ઓનરેબલ મિસ્ટર રાજ મોદી, ડેપ્યુટી મિનિસ્ટર ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ ઓનરેબલ ટોંગી માફિડ મનાંગાવા અને સાથે સાથે ડેપ્યુટી મિનિસ્ટર અને ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી ઝિમ્બાબ્વે એમ્બેસેડર HE મિસ્ટર સ્ટેલા નિકોમો અને ટોપ સેક્રેટરી સાથેનું પ્રતિનિધિ મંડળ 22-23 ઓગસ્ટ 2025ના રોજ સુરત પધારવાનું છે। એમની ટીમ છેલ્લા 4-5 દિવસથી આપણા સુરતમાં પધારી ચૂકી છે। ખાસ કરીને 60 જણાનો સ્ટાફ ઓફ કોમર્સના સેક્રેટરી બિજલભાઈ જરીવાલા અને આપણા ટ્રેઝરર મિતેશભાઈ મોદી, અનિલભાઈ સરાવગી અને અજયભાઈ અને એમની ટીમ એમ તમામ વંશસ્થ મહાનુભાવ આ જ્યારે ઝિમ્બાબ્વે વાઇસ પ્રેસિડેન્ટ સહિતનું ડેલિગેશન 2 દિવસ દરમિયાન સુરત ખાતે જુદા જુદા ક્ષેત્રના ઉદ્યોગકારો સાથે મુલાકાત કરવાનું છે। એમાં ખાસ કરીને ઉચ્ચ સ્તરીય બેઠકોમાં ખાસ કરીને એગ્રીકલ્ચર, APMC, दूध उत्पादक समूह, हीरा उद्योग, कापड़ उद्योग, माइनिंग सेक्टर, शैक्षणिक क्षेत्र અને એનર્જી સેક્ટરે સોલાર તેમજ વિવિધ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના હોદ્દેદારો સાથે મીટિંગ કરવાની છે। એમાં ખાસ કરીને બિલ્ડર એસોસિએશનને પણ સામેલ કરવામાં આવ્યું છે, કારણ કે ઝિમ્બાબ્વેમાં ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે કે જે આપણે ત્યાં એનો લાભ લઈ શકીએ છીએ। સાથે સાથે 22 ઓગસ્ટ 2025ના રોજ બપોરે 12:20 ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટ સહિતનું ડેલિગેશન ભાટપોર સ્થિત હરે કૃષ્ણ ડાયમંડની મુલાકાત લેશે। ત્યારબાદ બપોરે 3 ઐશ્વર્યા ડાઇંગ મિલ પ્રાઇવેટ લિમિટેડની મુલાકાત લેશે। સાંજે 4:10 સુમુલ ડેરી મુલાકાત લઈ ઉદ્યોગ અગ્રણીઓ સાથે બેઠક કરશે। બીજા દિવસે એટલે 2023 ઓગસ્ટના રોજ સવારે 10:10 કતારગામ ખાતે રામકૃષ્ણ એક્સપોર્ટ, બપોરે 2 વીર નર્મદ યુનિવર્સિટી અને ત્યાર પછી કૃષિ ઉદ્યોગના ડાયમંડ ઉદ્યોગના અગ્રણીઓ અને શૈક્ષણિક જગતના શ્રેષ્ઠીઓ સાથે વિચાર ગોષ્ઠીનું પણ આયોજન આપણે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવ્યું છે। આ ઉપરાંત સાંજે 4:40 ચેમ્બર ઓફ કોમર્સ સરસાણા આયોજિત ઇન્ટરેક્ટિવ મીટિંગનું સુરત સહિત દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ, ડાયમંડ, એગ્રીકલ્ચર થશે। ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 23 ઓગસ્ટના રોજ સાંજે 5 ભારતીય સંસ્કૃતિ મુજબ ઢોલ, નગારા અને લેઝિમ અને ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટ ધામધૂમપૂર્વક સ્વાગત કરવામાં આવશે। ત્યારબાદ પ્લેટિનિયમ હોલ સરસાણા સુરત ખાતે ધંધાકીય તકોની આદાન પ્રદાન અને ટુરિઝમ ત્યારે બંને દેશો માટે પરસ્પર ફાયદાકારક સાબિત થઈ શકે છે। આ મુલાકાત ઉદ્યોગકારોને એક્સપોર્ટ, ઇમ્પોર્ટ, ટેકનોલોજી ટ્રાન્સફર અને સંયુક્ત સાહસોને જોઈન્ટ Vice President was for me. That's why I didn't say that, otherwise I wouldn't Rest go. of the executive. Allow me to also recognize my Honorable Deputy Minister of Industry and Commerce. But above all, allow me to recognize in absentia the Honorable Vice President of Zimbabwe, the retired General Dr. CGDN Chiwenga, who is set to visit this beautiful city of Surati commencing tomorrow. I also want to pay special tribute to you members of the media, the Fourth Estate, for coming to be part and parcel of our program this afternoon. And I want to apologize sincerely
we had delays in traffic. Allow me from the onset to state that we are very happy as Zimbabwe to be part and parcel of the program that is commencing tomorrow. We are so happy to be in the beautiful city of Surati. We know that the Surati town, which is in the Gujarati Strait, is a pivotal or a powerhouse in terms of the economy. You will know that my country, Zimbabwe, which is in the southern part of Africa, the SADC region, is a beautiful country that is mainly focused on turning around the good existing bilateral relations that we have with this country of India to tangible trade and economic benefits. And therefore, Surati became an obvious choice for us. And when the invitation from the esteemed chamber came to our honorable Vice President to come and be part of the Charlo Zimbabwe program, he did not hesitate, because we consider Surati as a strategic place for doing business with Zimbabwe. My Honorable Deputy Minister will briefly talk more about the trade and investment climate in Zimbabwe, but allow me to say that we look forward to fruitful 2 days of engagement with our Honorable VP, where we want to meet the industry. Yes. We want to talk to your business people. You can we go want ahead. to tell you that as a country, Zimbabwe, we are open to doing Yes. business with the beautiful city of Surati. Thank you very much. On the 24th. Okay, I'll message you later. I'm in the meeting. હવે વિનંતી કરું છું પીએમ નીતિશભાઈ મોદી Silent પર ફેડરલ મૂકી દો. સાહેબને. Yeah, I'm free now. Yeah, sorry. સર, ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટની વિઝિટ વિશે વધુ માહિતી આપવા માટે આઈ રિક્વેસ્ટ મિસ્ટર રાજ મોદી સર. India, Stella and Como, our esteemed guests, all the media fraternity, Vice President Ashok Bhai, Mitesh Modi, Vijay Jariwala, and Paresh Bhai कहाँ गए? And in absentia, our Honorable Vice President Sijian Chivenga, and our team already mentioned that we have around 60 people from Zimbabwe. We are here to invite you people to Let's Go Zimbabwe. Yeah. So, first of all, I'd like to apologize for coming late because keep you waiting. I'm very sorry for that. And secondly, I'm very grateful for South Gujarat Chamber of Commerce for the invitation and warm hospitality that you have noticed now. Would like to tell you something about Zimbabwe. There's a lot of things, negativity about Zimbabwe. You have heard about it in the press media or on the TV or anywhere. But this is a living example. It's me. I've been living there for the last 43 years in Zimbabwe. And I become a minister in foreign country. That tells you everything about our country. ગુજરાતીમાં બોલો ઓકે સોરી ના આપણે ગુજરાતીમાં વાત કરીએ વાંધો નહીં હિન્દીમાં પણ વાંધો નહીં ના એટલે તમને કોઈ પણ જાતની એવી શંકા હોય કે મોટે ભાગે બધા પૂછે કે સિક્યુરિટી કેવી છે ને બધું કેમ છે હું બધાને કહું કે જો લિવિંગ એક્ઝામ્પલ ઇઝ મી હું 43 યર્સથી ત્યાં રહું છું ને ફોરેન કન્ટ્રીમાં મિનિસ્ટર બન્યો એ તમને કે ત્યાંના લોકો કેવા છે ને કેવો આપણને રિસ્પોન્સ આપે કેવી રીતે આપણી સાથે વર્તન કરે એ તમને એના પરથી ખબર પડી જશે
કે હું અહીંયાથી ગયેલો, હું ભણેલો અહીંયા સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં જ. વાહ વાહ, ગૌરવની વાત. એટલે તમને બધું ખબર પડી જાય ને કંઈ પણ તમને શંકા હોય મગજમાં કે ચાલો મારે આ પૂછવું છે, તમે ફ્રી પૂછી શકો છો મને. કોઈ પણ જાતનું હોય મનમાં કે મારે આ જાણવું છે તો શું કરીએ કન્ટ્રી માટે. પ્રોબ્લેમ તો બધી કન્ટ્રીમાં જ છે, એવું નથી કે 100% તમને જોઈએ એવું બધું મળી જાય. પ્રોબ્લેમ તો છે જ, પણ અમે છે તમને સપોર્ટ કરવા માટે. તો તમે આવો, અમારી નમ્ર વિનંતી કે તમે લોકો આવો ને પછી કંઈ ઇન્વેસ્ટ કરો, તમારે કંઈ જાણવું હોય ઇન્વેસ્ટમેન્ટ માટે તો અમને પૂછી શકો છો. કે અમારા બધા ડેલિગેશન છે, અમારું આખું 60 માણસનું, તે બધી જુદી જુદી સેક્ટરના છે બધા. એટલે ઇન્ડસ્ટ્રી છે, એગ્રીકલ્ચર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને ફાર્માસ્યુટિકલ, સોલાર, એટલે બધી બહુ જાતની ઓપોર્ચ્યુનિટી છે. અને આપણા માટે ગુજરાતી થઈને તો એમ કાંઈ કે આપણે આવી ઓપોર્ચ્યુનિટી જવાની દેવી જોઈએ. તમે લોકો આવો, આમાંથી અમુક કેટલા તો આવી ગયા છે, ઝિમ્બાબ્વે વિઝિટ કરી ગયા છે ને એમને જોયું છે કે કેવું છે. એટલે વધુ તો હું નથી કહેતો, પણ તમારે જો કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો મને છૂટથી, વાંધો નહીં. સવારના સમયે સવારે 10 થી બપોરે 1-1.5 વાગ્યા સુધી આપણે લીગલ કોન્ક્લેવ કરીએ છીએ, જેમાં આ કોન્ક્લેવ પણ એક ઐતિહાસિક એટલે છે કે ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત હાઈકોર્ટ જસ્ટિસ સુનીતા અગ્રવાલ ચીફ ગેસ્ટ તરીકે પધારી રહ્યા છે. જે ચીફ જસ્ટિસ આપણે ત્યાં આવે સુરતમાં એ આપણા માટે એક નોંધપાત્ર બાબત છે. અને એમની સાથે 2 બીજા જસ્ટિસ ઓનરેબલ જસ્ટિસ પ્રણવ ત્રિવેદી અને જસ્ટિસ DN રે આવી રહ્યા છે. આ કોન્ક્લેવમાં જેમણે જેમત ઉઠાવી છે, જે આપણા ચેમ્બરના સભ્ય અને લીગલ એન્ડ કોમ્પ્લાયન્સ કમિટીના ચેરમેન એડવોકેટ અજયભાઈ મહેતા અને એડવાઇઝર એડવોકેટ મનીષભાઈ ગાંધી, કે જે છેલ્લા લગભગ 1.5 મહિનાથી આ પ્રોગ્રામ સક્સેસફુલ અહીં સુરતમાં થાય ચેમ્બર ઓફ કોમર્સના આંગણે એના માટે મહેનત કરી રહ્યા છે. અને મેડમ સુનીતા અગ્રવાલે એમની વાતચીત કરી અને એમણે સામેથી આમંત્રણ સ્વીકાર્યું છે. જનરલી એ મેડમ બહાર આ રીતે કોઈ કોન્ક્લેવમાં કે કોઈ સેમિનારમાં ઉપસ્થિતિ આપવા માટે તૈયાર થતા નથી, પરંતુ આપણે નસીબદાર છીએ કે ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત હાઈકોર્ટ આપણી સાથે અહીંયા આપણા પ્રોગ્રામમાં ચીફ ગેસ્ટ તરીકે આવવા માટે એમણે સંમતિ આપી છે. આ કોન્ક્લેવ કરવા પાછળનો ઉદ્દેશ લિટિગેશન જે અત્યારે વધી રહ્યું છે, અથવા તો તમને સૌને ખબર છે કે ભારત દેશની દરેક કોર્ટમાં કેસોનો ભરાવો છે. જે બંને પક્ષકારો વિવાદમાં છે એ પક્ષકારોનો સમય વધારે જાય છે, એની શક્તિનો પણ વ્યય થાય છે, માનસિક ત્રાસ રહે, માનસિક થાક લાગે અને ખર્ચો પણ વધારે થાય છે. તો એવા ઘણા બધા વિવાદો હોય છે કે જેને એક અલ્ટરનેટ ડિસ્પ્યુટ રેઝોલ્યુશન ADR એ જે નવો કાયદો છે, જે પ્રથા, જે પોલિસી ગવર્મેન્ટની આવી છે, એની અંદર કઈ રીતે લાભ લઈ શકાય એનું ખાસ કરીને માર્ગદર્શન આપવાના છે. તો બીજા શબ્દોમાં કહું તો એ આર્બિટ્રેશન અને મીડિયેશનની જે પ્રક્રિયા છે કે તમે કોર્ટમાં કેસ દાખલ કરો અને પછી એમાં સમય જાય 2 વર્ષ, 4 વર્ષ, 10 વર્ષ, દરેક સ્તરની કોર્ટ, સેશન કોર્ટ હોય કે હાઈકોર્ટ હોય કે ક્રિમિનલ કોર્ટ હોય, કોઈ પણ કોર્ટમાં સમય જતો હોય તો આ પ્રી મીડિયેશન એટલે મીડિયેશનમાં જઈને સમાધાનરૂપી તમે નિકાલ આ ઝઘડાનો, વિવાદનો લાવી દો. તો એ સમજૂતી આપવા માટે અને એ માર્ગદર્શન આપવા માટે આપણે ત્યાં ચીફ જસ્ટિસ પધારી રહ્યા છે. જ્યાં સુધી સુરત અને સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સને લાગે વળગે છે ત્યાં સુધી આ કોન્ક્લેવ કરવા પાછળનો મુખ્ય આશય ચેમ્બરનો એ છે કે ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના જે વેપારી મિત્રો છે, જે મેન્યુફેક્ચરર્સ છે, કે જેને ધંધામાં કોમર્શિયલ લો છે, કોમર્સ છે, એટલે ત્યાં કંઈક ને કંઈક વિવાદ અને વિવાદ થતો હોય, ક્યાં તો ગુણવત્તાને બાબતે થાય, ક્યાં તો પેમેન્ટ બાબતે થાય, કે કોઈ પણ અન્ય કારણથી જો વિવાદ થતો હોય તો એ વિવાદનું નિરાકરણ આ મીડિયેશનની પદ્ધતિ દ્વારા એટલે ADA અલ્ટરનેટ ડિસ્પ્યુટ રેઝોલ્યુશન સ્કીમમાં જઈને એનો લાભ કઈ રીતે લઈ શકાય એના માટેનો આ ખાસ કોન્ક્લેવ છે. 2 જસ્ટિસ આ 2 વાતનું નિરાકરણ કોર્ટમાં ધારો કે કેસ કરે તો વર્ષો સુધી ચાલે અને કદાચ એવું બને કે એક જણ હારે ને એક જણ જીતે, પણ આ અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ એક એવી પ્રકારની પ્રથા કરી છે કે જાણે બંને જણા માટે એ એવી રીતે સમાધાનનો નિકાલ કરવામાં આવે
કે કોઈને અન્યાય નહીં થાય અને બધા વસ્તે મળે સાથે જાય. એટલે નાની વાતને આઉટ મોટું ઓફ કોર્ટ સ્વરૂપ મળી જાય અને સેટલમેન્ટ, ઘણીવાર આઉટ ઓફ કોર્ટ નાની વાતના સેટલમેન્ટ કહીએ આપણે સમાધાનથી મોટી વાત થઈ જાય. એવી આ અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશનની એક અહીંયા મિકેનિઝમ છે આપણે legalની. અને એના ગ્રાહક માટે સુરક્ષાનું છે ને કંઈ ગુજરાતમાં સૌથી પહેલી મારી વાર કમ્પ્લેન છે આ જાતનો રાજકોટથી સેમિનાર મશીન એટલા માટે મંગાવેલા રાખવામાં આવ્યો છે વોટર કે મહાજનની પ્યુરિફિકેશનના સંસ્થામાં રોજ બોટલનું લેબલિંગનું મશીન આવે ને એ લોકો મને ખોટું મોકલ્યું. ડિસ્પ્યુટો ઊભા થતા જ જાય છે. લગભગ 7.5 લાખનું કે એવી કંઈ કિંમત છે મશીનની. ને હવે લોકો હાથ નથી મૂકતા. મને કે ના, અમે બરાબર મૂક્યું તમને કોટેશન પ્રમાણે. હવે કોટેશનમાં ખાલી લખેલું કે લેબલિંગ મશીન. શું કાર્યવાહી કરીએ તો તે સમાધાન મોલ્ડ લીધેલું બોટલનું એનું મેં મશીન મંગાવેલું. એટલે મને આ મોલ્ડ જોઈએ એનું મશીન. પ્રોગ્રામ આર્બિટ્રેશન એટલે કન્સિડરેશન આર્બિટ્રેશન કોઈ બેકડોર ચેનલ છે. એનું કારણ એ છે કે હવે યુએસ સાથે બી અમારા સંબંધ પહેલાં જેવા મધુર રહ્યા નથી. ઝિમ્બાબ્વે, રશિયા એ બધા સેન્કશનવાળા દેશો છે, સેન્કશન કન્ટ્રી છે. તો કેવી અમારી મુખ્ય ડિમાન્ડ છે ડાયરેક્ટ રફ ડાયમંડ સપ્લાયની, સુરતની, મુંબઈ, ઇન્ડિયાની. તો એ કેવી રીતે થઈ શકે? જો અત્યારે પણ તો ચાલુ જ છે, પણ હવે તમને હવે બધું મારાથી અત્યારે તમને પબ્લિકમાં ના કહેવાય. પછી તમારે શાંતિથી મળજો, પછી વાત કરીશું એના માટે. ના, ફેક્ટરી તો કોઈ નથી ત્યાં. ના, એટલા માટે જ અમે આવ્યા છે ને. ડાયમંડ સિવાય ડાયમંડ એમને છે ને આપણે એમ્બેસેડર રિપ્લાય કરાવડાવી હતી. એમને જે પૂછે ને એને હું ઇંગ્લિશમાં એમને ટ્રાન્સલેટ કરી આપી. આજની એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ એટલા માટે રાખવામાં આવી છે કે ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ ચેમ્બર ઓફ કોમર્સ, સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સને આંગણે અમારા આમંત્રણને માન આપીને જે રીતે ઉદ્યોગને વેપારની આપલે એટલે બિઝનેસ કનેક્ટ માટે આખી ટીમ ઝિમ્બાબ્વેથી 60 લોકોની ટીમ આવનારી 23 તારીખે એટલે 23 તારીખના રોજ રાષ્ટ્રપતિ અહીંયા 22 તારીખે આવશે. 22 અને 23નો આખો કાર્યક્રમ સુરતને આંગણે છે. ખાસ કરીને જે બિઝનેસની કનેક્ટ કરવાના છે એમાં ખાસ કરીને ટેક્સટાઇલ છે, ડેરી પ્રોડક્ટ છે, એગ્રીકલ્ચર છે, માઇનિંગ છે અને બીજી ઘણી બધી જે સેગમેન્ટો છે આપણા બિઝનેસ સાથે જોડાઈ શકે એવા, કે એની અંદર ડાયમંડ પણ મહત્ત્વનો ભાગ ભજવી છે. એવા તમામ ટુરિઝમને લઈને ફાર્માસ્યુટિકલ, રિન્યુએબલ એનર્જી એમ તમામ જે ઉદ્યોગો છે એની સાથેના એક કરાર ચેમ્બર દ્વારા ઉદ્યોગને કનેક્ટ કરવા માટે થઈ રહેવાના છે. તો આ કાર્યક્રમ રાષ્ટ્રપતિનો 2 દિવસનો સંપૂર્ણ વેપારને કેવી રીતે ડેવલપ કરવો, સ્થાનિક ઉદ્યોગકારોને કેવી રીતે બળ મળી રહે અને આપણે ઝિમ્બાબ્વેને શું આપી શકીએ અને ઝિમ્બાબ્વેથી આપણે શું લઈ શકીએ એના માટેનો આ એક મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ છે. કે જ્યારે ગ્લોબલી આપણા ઉપર કહેવાય કે ટેરિફ વોર ચાલતી હોય ત્યારે એક રાષ્ટ્રપતિ સુરતને આંગણે ધી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના આમંત્રણને માન આપીને વધારતા હોય ત્યારે અમારા માટે, ચેમ્બર ઓફ કોમર્સ માટે એક મોટી ઓપોર્ચ્યુનિટી છે અને ઉદ્યોગકારો માટે એક નવી તક ઝડપવા માટેની એક ખાસ કરીને આ એક મિટિંગ આયોજન કરવામાં આવ્યું છે, જેની માટે 1-to-1 બેઠક થવા જઈ રહી છે. જ્યારે ટેક્સટાઇલની વાત હશે, ટેક્સટાઇલના લોકો એમની સાથે ચર્ચાઓ કરશે 1-to-1. ડાયમંડના ઉદ્યોગકારો છે, ડાયમંડની વાતો એમની સાથે કનેક્ટ કરશે. એવી રીતે તમામ ડેરી ક્ષેત્રની વાત કરીએ તો ડેરી ક્ષેત્રના એપીએમસી પણ ઝિમ્બાબ્વે સાથેના જે રાષ્ટ્રપતિના જેની સાથેની ટીમ છે એમની સાથે ચર્ચા કરશે. કારણ કે મહત્ત્વપૂર્ણ જે પોર્ટફોલિયો છે એ રાષ્ટ્રપતિના પોતાની પાસે છે. હું એવું માનું છું કે આને લઈને સુરતની પણ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોને ઘણો બધો બેનિફિટ થવા જઈ રહ્યો છે. થેન્ક યુ. યસ મેમ. Thank you very much. Tomorrow we are going to welcome the Honorable Vice President of Zimbabwe,
retired General Dr. CGDN Chiwenga, who's coming here in Surati for a business-packed program. He will kickstart the visit by visiting strategic companies that include diamond processing houses, dairy processing companies, as well as manufacturing companies. But the highlight of his visit happens on Saturday, where we have a Chalo Zimbabwe program. Chalo, I understand in the local language, means let's visit Zimbabwe. It says that the Honorable Vice President is coming here to assure business people in Surati specifically that Zimbabwe is open to business. We are committed to trading. We are committed to inviting business people from Surati to come and invest in our country. And above all, we want the Surati business people to also visit our country. We are looking at the diverse of sectors, including mining, agriculture, best practices in manufacturing, and we hope that after the 2 days of the programs, we will be able to sign MOUs, we will be able to strike business deals, and we will be able to take our business levels with specific companies here in Surati to another level. What is the planning for India and Zimbabwe business all over? At a national level, we have so many programs. The visit by the Honorable Vice President here is a precursor. He is also on his way to New Delhi, where there is also another program where he is engaging in the India-Africa Global Summit, again where he is making a clarion call that Zimbabwe and India should do more. Currently, our trade volumes are not as big. We want to improve on our trade volumes. As a country, we import about the figures last year. Zimbabwe exported to India about $68 million US, and India exported to Zimbabwe close to $200 million. But these figures, there is room for improvement. There is room for the two countries to have decent trade figures and reduce the trade imbalances that are currently existing. So ma'am, after US 50% tariff, our next diamond, textile, any business, next market, Zimbabwe is most opportunity. I believe Zimbabwe is the best opportunity, which is the reason why the Honorable Vice President is coming here to give Indian business people the confidence that we are committed to doing business. You have to also look the Zimbabwean way. There are various opportunities in the mining, in agriculture, in manufacturing, and again, Zimbabwe and India, we are doing a lot of medical tourism. As a country, we look to India for medical expertise, and we have a lot of our people coming to seek for medical attention here in India. Therefore, India and Zimbabwe, we have excellent bilateral relations that just need to be taken a notch further to translate to tangible economic benefits for our two countries. Thank you. ભાઈ ક્યાં ગયા રોલ હજી બાઈટ બાકી છે Honorable Vice President is supposed to institutional framework that will ensure that our trading with India is enhanced. You will be also interested to know that we have the frameworks that we've been negotiating with India when it comes to trade. So we are seeing that the coming in of the Honorable Vice President might just signify the signing of other MOUs and agreements. But existing agreements with India, they are there in various sectors, in education, in trade, in pharmaceuticals, because India is a strategic partner to Zimbabwe. And we are hoping that this visit will also unravel so many opportunities for the two countries. Thank you.